ચાલો આજે નંબર સિરીઝની દુનિયામાં એક ડૂબકી મારીએ. પણ જુઓ, આને ગણિતના અઘરા દાખલાઓ ના સમજતા. ના ના, આ તો ખબર છે, જાણે કે કોઈ સિક્રેટ કોડ હોય એવું છે અને આપણે એને ક્રેક કરવાના છીએ. સાચી વાત છે. આમાં ગણિત કરતાં વધારે મહત્વનું છે પેટર્નને ઓળખવું. બસ આખો ખેલ પેટર્ન પકડવાનો જ છે. તો આજના આ સેશનમાં આપણે એક એવી મેન્ટલ ટૂલકીટ તૈયાર કરીશું જે કોઈ પણ નંબર સિરીઝમાં છુપાયેલી પેટર્નને શોધી કાઢવામાં મદદ કરશે. તો તૈયાર છો? ચાલો જોઈએ કે આપણી ટૂલકીટમાં શું શું છે. સૌથી પહેલાં આપણે મૂળભૂત સિદ્ધાંતો જોઈશું. પછી વધતી જતી શૃંખલાઓ પર નજર કરીશું. ત્યારબાદ આવશે ઘાતાંકની રમત. પછી થોડો ટ્વિસ્ટ આવશે, 2 પગલાંના વળાંક સાથે. અને છેલ્લે કેટલીક પ્રસિદ્ધ શૃંખલાઓ વિશે પણ વાત કરીશું. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ આપણા પહેલા ટૂલની, મૂળભૂત સિદ્ધાંતો, એટલે કે એકદમ સિમ્પલ અરિથમેટિક પેટર્ન્સ. અહીં આપણે જોઈશું કે કેવી રીતે સાવ સાદી ગણતરીઓ જેમ કે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર એક આખી સિરીઝનો કોડ બની શકે છે. આવી સિરીઝની ખાસિયત શું છે ખબર છે? એ છે કન્સિસ્ટન્સી. મતલબ કે જે નિયમ એકવાર લાગુ પડ્યો એ જ નિયમ આખી સિરીઝમાં ચાલશે. જેમ કે જો એક નંબરથી બીજા નંબર પર જવા માટે +2 કર્યું હોય તો પછી દરેક સ્ટેપ પર +2 જ થતું રહેશે. બસ આ જ એને ઓળખવાની સૌથી મોટી ચાવી છે. ચાલો એક નાનકડો કોયડો ઉકેલીએ. અહીં સ્ક્રીન પર એક સિરીઝ છે, 81, 27, 9, 3. હવે સવાલ એ છે કે આગળ શું આવશે? જરા વિચારો તો શું કોડ પકડાયો? એકદમ સિમ્પલ અને મસ્ત લોજિક છે આની પાછળ. અહીં દરેક આગળની સંખ્યા પાછળની સંખ્યાને બસ 3 વડે ભાગવાથી મળી જાય છે. અને એટલે જ સાચો જવાબ છે 1. કેમ કે 3/3 એટલે 1. જોયું કેવી રીતે એક નાનકડો નિયમ આખી સિરીઝને ચલાવી શકે છે? ચાલો હવે લેવલ થોડું અપ કરીએ. વાત કરીએ વધતી જતી શૃંખલાઓની. આમાં મજા એ છે કે અહીંયા નિયમ સ્થિર નથી રહેતો, એ પોતે જ બદલાય છે. પણ હા, એ બદલાવમાં પણ એક પેટર્ન છુપાયેલી હોય છે. જરા આ ટેબલ પર નજર કરો. સિરીઝ છે 5, 6, 8, 11, 15. પહેલી નજરે તો કંઈ ખાસ સમજાયું નથી, પણ જો આપણે દરેક નંબર વચ્ચેનો તફાવત જોઈએ તો જુઓ, પહેલા +1 થાય છે, પછી +2, પછી +3, પછી +4. જોયું? અહીં તફાવત પોતે જ એક સિરીઝમાં વધી રહ્યો છે. તો હવે શું થશે? બરાબર, +5 અને 15 + 5 એટલે જવાબ આવશે 20. હવે આવે છે એકદમ પાવરફુલ ટૂલ, ઘાતાંકની રમત, એટલે કે સ્ક્વેર્સ અને ક્યુબ્સ. આ પેટર્ન ખૂબ જ સામાન્ય છે અને એકવાર ઓળખાઈ જાય તો સિરીઝ ઉકેલવી બહુ સહેલી બની જાય છે. ચાલો આનું એક ક્લાસિક ઉદાહરણ જોઈએ. 1, 4, 9, 16, 25. આ નંબર્સ જોઈને કંઈ સ્ટ્રાઇક થયું? વિચારો તો, આના પછી શું આવી શકે? તો આનો કોડ છે પરફેક્ટ સ્ક્વેર્સ, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ. જુઓ, 1 એ 1નો વર્ગ છે, 4 એ 2નો વર્ગ, 9 એ 3નો વર્ગ અને એમ જ આગળ વધે છે. એટલે 25 જે 5નો વર્ગ છે એના પછી આવશે 6નો વર્ગ, એટલે કે 36. છે ને એકદમ સિમ્પલ? બસ પેટર્ન પકડમાં આવવી જોઈએ. અચ્છા, જેવી રીતે વર્ગ સંખ્યા હોય એવી જ રીતે ઘન સંખ્યાઓ પણ હોય છે. જેમ કે 1, 8, 27, 64, જે 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન એમ આગળ વધે છે. અને હા, જે સોર્સ મટીરિયલમાંથી આપણે આ માહિતી લીધી છે એમાં આને ક્લાસિક એક્ઝામ ટ્રેપ કહી છે, કેમ કે મોટાભાગના લોકો સ્ક્વેર્સ પર જ ધ્યાન આપે છે અને ક્યુબ્સને ભૂલી જાય છે. ચાલો હવે થોડો ટ્વિસ્ટ લાવીએ. આપણો ચોથો વિભાગ છે 2 પગલાંના વળાંક. આમાં શું થાય છે કે એક નહીં પણ 2 અલગ અલગ ઓપરેશન વારાફરતી રિપીટ થાય છે, એટલે કોમ્પ્લેક્સિટીનું લેવલ થોડું વધી જાય છે. આ ઉદાહરણ પર ધ્યાન આપો. 14, 28, 20, 40, 32. શું ચાલી રહ્યું છે અહીં? ચાલો જોઈએ. પહેલાં 14ને 2 વડે ગુણ્યા એટલે મળ્યા 28. પછી એમાંથી 8 બાદ કર્યા એટલે મળ્યા 20. પછી પાછા 20ને 2 વડે ગુણ્યા એટલે 40 અને એમાંથી ફરી 8 બાદ કર્યા તો 32. તો પેટર્ન શું છે? ગુણ્યા 2 બાદ 8, ગુણ્યા 2 બાદ 8. તો હવે 32 પછી શું થશે? બરાબર, ગુણ્યા 2 એટલે કે 64. બસ આને જ કહેવાય 2 સ્ટેપ પેટર્ન.
અને તમને કહું, સોર્સ મટીરિયલ મુજબ આવી પેટર્ન તો પરીક્ષાઓની 100% ફેવરેટ ગણાય છે. ખાસ કરીને 2 વડે ગુણો પછી 1 ઉમેરો અથવા 2 વડે ગુણો પછી 1 બાદ કરો જેવી પેટર્ન તો બહુ જ કોમન છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી ખાસ વિભાગ પર, ધ હોલ ઓફ ફેમસ, એટલે કે એવી ફેમસ ગાણિતિક શૃંખલાઓ જે એટલી બધી પ્રખ્યાત છે કે એમના પોતાના નામ છે. આમાં સૌથી પહેલું નામ આવે છે ફિબોનાકી સિરીઝનું. આનો નિયમ બહુ મજેદાર છે. કોઈ પણ નંબર એની તરત પહેલાંના 2 નંબરનો સરવાળો હોય છે. જેમ કે 0 અને 1થી શરૂ થાય તો 0 + 1 = 1, પછી 1 + 1 = 2, પછી 1 + 2 = 3, પછી 2 + 3 = 5, અને આમ ચાલ્યા જ કરે. મજાની વાત તો એ છે કે આ પેટર્ન આપણને પ્રકૃતિમાં ફૂલોની પાંખડીઓથી લઈને શંખ સુધી બધે જોવા મળે છે. ત્યાર પછી આવે છે પ્રાઇમ નંબર્સ, એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ. આ એવા નંબર્સ છે જે ફક્ત 1 અને પોતાની જાતથી જ ભાગી શકાય, બીજા કોઈથી નહીં. જેમ કે 2, 3, 5, 7, 11. આમાં કોઈ ફિક્સ તફાવત કે ગુણાકારનો નિયમ નથી, પણ આ સંખ્યાઓનો સમૂહ પોતે જ એક લોજિકલ સિરીઝ છે. અને લિસ્ટમાં છેલ્લું નામ છે ફેક્ટોરિયલ. આ પણ એકદમ અલગ કોન્સેપ્ટ છે. કોઈપણ નંબરનો ફેક્ટોરિયલ એટલે 1 થી લઈને એ નંબર સુધીના બધા જ પૂર્ણાંકોનો ગુણાકાર. દાખલા તરીકે 4 ફેક્ટોરિયલ એટલે 4 × 3 × 2 × 1, જેનો જવાબ આવે 24. તો આની સિરીઝ બને 1, 2, 6, 24, 120, અને આ સિરીઝ બહુ જ ઝડપથી આગળ વધે છે. તો બસ આ છે આપણી કોડ ઉકેલવાની કમ્પ્લીટ ટૂલકિટ. હવે આપણી પાસે 5 જોરદાર ટૂલ્સ છે: સિમ્પલ અરિથમેટિક, એક્સેલરેટિંગ ઓપરેશન્સ, પાવર પ્લેઝ એટલે કે સ્ક્વેર્સ અને ક્યુબ્સ, 2 સ્ટેપ ટ્વિસ્ટ્સ, અને છેલ્લે ધ હોલ ઓફ ફેમર્સ. હવે આ ટૂલ્સ સાથે કોઈપણ નંબર સિરીઝ એક કોયડો નહીં, પણ એક કોડ લાગશે જેને ક્રેક કરી શકાય છે. હંમેશા યાદ રાખજો, દરેક સિરીઝ પાછળ કોઈને કોઈ લોજિક તો હોય જ છે. બસ હવે એને શોધવા માટેના સાધનો આપણી પાસે છે. તો ચાલો આ બધી વાતને એક ફાઇનલ ચેલેન્જ સાથે પૂરી કરીએ. સ્ક્રીન પર એક સિરીઝ છે: 1, 4, 13, 40, પછી છે ક્વેશ્ચન માર્ક, અને છેલ્લે 364. હવે આપણે જે કંઈ પણ શીખ્યા એનો ઉપયોગ કરીને વિચારો, આમાં કયો કોડ છુપાયેલો છે? જવાબ શોધવાનો પ્રયત્ન કરજો અને પોતાની નવી સ્કિલ્સને ટેસ્ટ કરજો.